ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા। શહેર જિલ્લાની 10 વિધાનસભામાં 14 જેટલી શાળાઓના 10,000 વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો। લોકસભાની યોજાનાર સામાન્ય ચૂંટણીમાં વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહના માર્ગદર્શન હેઠળ સ્વીપ અને ટીઆઈપી અંતર્ગત વડોદરા શહેર જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। વડોદરાની ભારતીય વિદ્યાભવન સ્કૂલ ખાતે 1500 જેટલા વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી હતી, જેમાં મતદાન કર્યા બાદ આંગળી પર શાહીનો ટપકો દર્શાવ્યો હતો। આ રીતે વિદ્યાર્થીઓ દ્વારા લોકશાહી સુદૃઢ કરવાનો અને મતદારોમાં મતદાન જાગૃતિનો અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો। આગામી જે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે તેમાં વધુને વધુ લોકો મતદાન કરે એ અંતર્ગત વોટર અવેરનેસ ખૂબ જ જરૂરી છે। જે સંદર્ભે આજે ભવન સ્કૂલ ખાતે 1500 વિદ્યાર્થીઓ દ્વારા એક હ્યુમન ચેનનો એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેના થકી લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે એ જ એનો ખાસ ઉદ્દેશ્ય છે। અને આખા વડોદરા જિલ્લામાં અને ખાસ કરીને જે વડોદરા સંસદીય મત વિસ્તાર છે એની 7 વિધાનસભા મત વિસ્તારમાં આવા અલગ અલગ કાર્યક્રમ કરીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે એવા કાર્યક્રમો થઈ રહ્યા છે।